સલાબતપુરા ખાતે આવેલા 218 વર્ષ જૂના શ્રી ભવાની માતા મંદિર ખાતે માની સાલગીરીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોરોનાને અનુલક્ષીને તમામ બાબતોનું ધ્યાન રાખી લોકોએ ભક્તિભાવથી માતાના દર્શનનો લાવો લીધો હતો। સલાબતપુરા વિસ્તારમાં 218 વર્ષ જૂનું ભવાની માતાનું મંદિર આવેલું છે, જ્યારે આજે ભવાની માતાની 218મી સાલગીરીની મંદિર પ્રશાસન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે દર વર્ષે માની સાલગીરીની ઉજવણી 3 દિવસના કાર્યક્રમ સાથે કરવામાં આવતી હોય છે, સાથે 15,000 લોકોના ભંડારાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીને લઈને મંદિર પ્રશાસન દ્વારા 1 દિવસીય કાર્યક્રમનું આયોજન કરીને ભંડારાને રદ કર્યો હતો। મારું નામ પિયુષ આનંદજી છે। હું છેલ્લા મારા પરમ પરંપરાગત ભવાની માતાજી મંદિર સલાબતપરા ડોડિયાવારમાં ગાદીપતિ મહંત છું। આ સાથે માં ભવાનીનો આજે 218મો સાલગીરા મહોત્સવ છે। માં ભગવતી અહીંયા 218 વર્ષથી રાજે છે। માને એટલે રાજરાજેશ્વરી કહેવામાં આવે છે। માં ભગવતીનો આજે 218મો સાલગીરી મહોત્સવ ખૂબ ઓછા સમયમાં અને ખૂબ વ્યવસ્થિત રીતે ઉજવાય એવું ટ્રસ્ટ તરફથી આયોજન કરવામાં આવેલું છે। સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક ફરજિયાત પહેરવું, સાથે હાઇજીન પ્રસાદીનું વિતરણ, એવી રીતે માં ભગવતીનું સાલગીરા મહોત્સવનું આયોજન છે। દર વર્ષે આમ જોવા જઈએ તો 10થી 15,000 વ્યક્તિનો જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવતું હતું, પણ કોરોનાને ધ્યાનમાં રાખી ભારત મારો દેશ છે અને હું ભારત માટે લડીશ એવી ભાવનાથી આ દરેક કાર્યક્રમો રદ કરવામાં આવેલા છે। માં ભગવતીના દરેક વ્યક્તિ દર્શન કરી શકે અને જે પૌરાણિક ભગવતીનો શણગાર છે, જે નવાબે અર્પણ કરેલો, એના દર્શન કરી શકે, મંદિરની ઐતિહાસિક ધરોહરના દર્શન કરી શકે। એનું ફક્ત ને ફક્ત એની પર ફોકસ કરી, ધ્યાન કરી અને એ દર્શન કરી વ્યવસ્થિત રીતે ભક્તો અહીંયાથી જાય, એની ખૂબ સારી રીતે વ્યવસ્થા અમે ગોઠવેલી છે। ભવાની માતા મંદિરમાં યોજાયેલ 1 દિવસીય કાર્યક્રમમાં ભાવિકો માતાના શણગાર, સાંજની મહાઆરતી અને પ્રસાદનો પણ લાભ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે સાલગીરીએ મોટી સંખ્યામાં ભાવિકોએ માતાના દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ ન્યૂઝ, સુરત।